છોટાઉદેપુર તાલુકાના એકલબારા ગામ ખાતે ખેતરમાં સરકારી સાયક્લોનના જથ્થા પર કોંગ્રેસ નેતા સુખરામ રાઠવા પહોંચ્યા હતા। છોટાઉદેપુર તાલુકાના એકલબારા ગામે ખેતરમાં સરકારી સાયક્લોનના જથ્થા ઉપર કોંગ્રેસના નેતા સુખરામ રાઠવા પહોંચ્યા હતા। એકલબારા ગામે સાયક્લોનનો જથ્થો જોઈ કોંગ્રેસના નેતા સુખરામ રાઠવા ચોંકી ઉઠ્યા હતા। વર્ષ 2023ની પ્રવેશોત્સવની સાયક્લોન જથ્થો ખુલ્લો ખેતરમાં છે। સુખરામ રાઠવાએ સરકાર ઉપર આકરા પ્રહારો કરી જિલ્લા કલેક્ટર પાસે કાર્યવાહી કરવાની માંગ કરી। બ્યુરો રિપોર્ટ રેહાન પટેલ, છોટાઉદેપુર। मित्रों, मारा साथीदार मित्रों सर्वश्री अर्जुन भाई सोमभाई राठवा, जिला पंचायत विरोध पक्षना नेता, अमरा छोटाउदेपुर शहरना प्रमुख श्री, जिला पंचायत विरोध पक्षना नेता एटले नगीनभाई राठवा मत विस्तार लागे छे। एमनो आ बधा विस्तारमां अचानक ज अमे अमारी साथे एक बीजा मित्र जोड्या छे, उचापण तालुका पंचायतना बोडेली विरोध पक्षना नेता। अमे निकळ्या हता छोटाउदेपुर सिविल में जनरल होस्पिटल में छोकराओने जे दाखल थया एमनी तबियत बगड़ी अने ए प्रकरण जोईने ज्यां आ इंसिडेंस बन्यो तो ए स्थळनी मुलाकात लेवा माटे जई रह्या हता। अमे हाईवे ने बदले शॉर्टकट निकळवा गया ने शॉर्टकटनी अंदर आटलो मोटो सायकलनो जत्थो अहींया पड़ेलो जोयो એટલે સ્વાભાવિક છે કે બનાવનારને મેં પૂછ્યું આ સાયકલ વેચવાની છે તે કે ના સરકારની છે। એટલે ફરી અમને આશંકા જાગી કે જીવખે તો ખરા। જોયું તો 2023ના સાલની આ સાયકલો છે, શાળા પરીક્ષો વખતે આપવાની હોય છે, 5-10 દિવસ મોડું વહેલું થાય, પણ આટલા બધા બલ્ક કોટામાં સાયકલો અહીં પડી છે। એનો હેતુ એવો હશે કે છોકરાઓ નજીકના સ્થળે સાયકલ પર જઈ ને શાળામાં અભ્યાસ કરી શકે। સરકાર એસટી તો પૂરી પાડી શકતી નથી। दूर दरार गामडामां ज्यां पगडंडी पण होय छे जवानी शाळाए एवी जग्याए छोकराओ जई शके अने ए सरकार